તારું ઘર ક્યાં છે? અમુક કે ને આપણે ખોટું લાગે, આમ અંદર ને અંદર હે ને આમ મૂંઝવણ હતી કે ક્યારે મારો આશરો થશે, ક્યારે મારું પોતાનું ઘરનું ઘર થશે. મેં બહુ મેણા ખાધા છે. અમુક ભાડે રહેતી હતી ને તો ભાડા નું આવે પપ્પા પાસે, તો એમ કે આજને આજ ખાલી કરી દેજો. પછી મને એવું થાય કે હું ક્યાં રહેવા જઈશ મારા છોકરા લઈને, કોના આશરે રાખીશ. અમુક એવું લાગતું હતું. અમુક કહેતા હતા તારું ઘર નથી, તારું ઘર નથી. અત્યારે તો હું ગર્વથી કહી શકું ને કે મારે મારું ઘરનું ઘર થયું. મને ભગવાન માતાજી તમારે કે લાગણી આ મને આપી. સોનલબેન છે અને એમને ખમીસણામાં પ્લોટ મળ્યો છે અને એમનું ઘર હવે થવાનું છે. તો મને તો એમ થાય કે આ વાત સરકાર સુધી પહોંચે. આવા પરિવારોના ઘર એ બહુ મોટું સમણું છે અને એમને જ્યારે મળો આવા જ પરિવારોને ઘર વગરના, ત્યારે એમની પીડા, એમની તકલીફો આપણને સમજાય. તો સરકારનો ખરેખર ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર એમ, અને અમારો હર્ષદ, એની મહેનત આ બધામાં એ સતત